મિત્ર તમે જોઈ શકો છો પેકિંગ રોલ લાઈન આવી રીતના પેકિંગ મરાવો, બેન્ડીએ બધે ટેપ મરાવો કે સ્લેબમાં પાણી લીકેજ થાય તો પંખામાં ન ઉતરે એના માટે જોઈ લો. કામ બધું હેવી કરાવો. ઇનબોક્સમાં જ આવી રીતના કોથરી મારો બંધાઈ ગયો હોય એટલે આખો પેકિંગ રોલ આવે જ છે, એને 4 ઇંચનો પટ્ટો આવે ને લઈને વીંટી દો. જો આમાં જરીકે રેડ બેડ કાંઈ ન જાય, પ્લાસ્ટર થઈ જાય પછી તોડવાનું કોથરી. જોઈ લો આપને કરેલું ફિટિંગ જોઈ લો. ફરતા વારા બંધાવો, લાઈક કરો, શેર કરો. પેકિંગ રોલ દેખાડું તમને, ઉભા રહીજો, ચાલુ રાખજો. જો આ રોલ આવશે પેકિંગ રોલ, 50 રૂપિયાનો આવે. ફેન બોક્સમાં ફરતો વીંટીને હરખો પ્લાસ્ટર થઈ જાય પછી તોડવાનો, અને એટલે ફેન બોક્સ એવું ને એવું ચોખ્ખું નીકળશે. જરી કંઈ કચરો બચરો કોઈ વસ્તુ નહીં રહે. નથી સાફ કરવાનું રહેતું પિંજણ કે ટાંકણા થોડા આંકવા અને એવું કરવું, કોઈ વસ્તુ ન કરવું પડે. તમે પ્લાસ્ટર કરો એટલે ફરતી કડી કાપી નાખવાની, પછી બ્લેડ લઈને કાપી નાખવાનું એટલે થઈ જાય ફેન બોક્સ ચોખ્ખું. જોયું? આવી રીતના ફિટિંગ કરાવો, બધાય ટેપ રોલ મરાવો. હો જોઈ લો, આવી રીતના પાઇપ ફિટ કરાવી દેવાનું ડબ્બીમાં સપોર્ટ માટે. દેખાડી દઉં. જો જે આપને લાઈક કરજો ને શેર કરજો વધુમાં વધુ વિડીયોને, વધુમાં વધુ ને આવી રીતના તમે કરાવો કામ. હો જો આ ફિટિંગ કરવાનું, બધાય વારા બંધાવવાના ફૂલ. જે મકાન બનાવે એ ભૂલ કરે, પંખામાં પાણી ઉતરે ને એનું કારણ આ કે ટેપ રોલ નથી મારતા ને ઓમાં ફેન બોક્સમાં નથી મારતા એટલે પાણી ઉતરે તમારે. એના માટે એમને મારીને વહી જાય છે ને, એના માટે વધુમાં વધુ લાઈક ને શેર કરજો આ વિડીયો બધા ભાઈઓને, એટલે કોઈ હેરાન ન થાય. હમણાં બીજી સાઈડ ઉપર મેં જોયું કે છતમાં પાણી પડતું હતું. હાલો પહેલાંનું મકાન હતું એટલે હવે નવી સિસ્ટમનું કે લાઇટના બોર્ડ હોય તો એમાં ફરતી કોથળી મારીને ટેપ રોલ મારીને